જ્યોતિષીય અને સ્વામિનારાયણના સાધુ એવા બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજની સાધુતાના અદ્ભુત પ્રસંગો. એક વખત એક ગામ હતું, જ્યારે આજુબાજુ ગામ બધા વિરોધી હતા, ત્યાં પ્રતિષ્ઠાનો પ્રસંગ હતો અને એના ગામના લોકો આવ્યા અને બાપાને યોગી બાપાને સીધા મળ્યા. યોગી બાપા કહ્યું, હા, આ તારીખે અમે આવી જશું, તૈયાર રાખજો. અને બધું લંગર બધું ઉપડ્યું, ભમ ભમ કરતું ત્યાં. અને ત્યાં તો કંઈ ધમાલ એવી ઊભી થઈ, નીકળતા મોટરો ઉપર પથરા પડ્યા હતા. એટલે બધા ટ્રસ્ટીઓ ગરમ થઈ ગયા, કોણે પ્રોગ્રામ ગોઠવ્યો આવી રીતે? આપણે આવી રીતે ગોઠવાય? આજે ગમે તેમ થાય. અને વળી એમાં વળી એ બધા નીકળી ગયા ધમધમ કરતા ત્યાં ગોંડલ. અને યોગી બાપા તો જુનાગઢમાં પેલા પ્રાગજીભાઈના ત્યાં નહીં ધોઈને ઉકાળો કરીને રાતના 11 વાગે પહોંચ્યા. ત્યાં સુધી બધું ગરમ ગરમ વાતાવરણ. બીજે દિવસ સવારે મિટિંગ થઈ, કોણે ગોઠવ્યું? શાસ્ત્રીમાના ઓરડામાં. અને યોગી બાપા તો આમ કંઈ બોલે ને કે, અને પછી બહુ કહ્યું કે ગોઠવ્યો કોણે પ્રોગ્રામ? યોગી બાપા કે પ્રમુખ સ્વામી ગોઠવ્યો, મને તો કંઈ ખબર નથી. શિષ્ય થવું સહેલું નથી. એ વખતે હું તો કહી દઉં, તમે ગોઠવો તો મને વળગાડી દો છો. આપણને એમ થઈ જાય મન કહેવાનું, સ્વામી કે આ મારી ભૂલ થઈ ગઈ છે, મારાથી પ્રોગ્રામ ગોઠવાઈ ગયો અને ભવિષ્યમાં આવું નહીં કરું. પછી બધા જેને જે કહેવું હતું બધું કહી દીધું પ્રમુખ સ્વામીને. પણ આ પ્રમાણે એ યોગી બાપાની મરજી જાણી જાય. યોગી બાપાનું આમ પેલું એમને કોઈ દિવસ આવું ભાઈ. એક સ્વામી ત્યાં રામોલ ડેમોલમાં હતા, સ્વામીને સખત તાવ હતો અને સ્વામીને રામોલ જવાનું, પધરામણી બળદી રહી ગયેલી. એ કે જો અમારા પ્રમુખ સ્વામી છે ને પધરામણી પૂરી કરશે એમ કરીને તો ઉપડી ગયા. 40 પધરામણી. અમારે તો પધરામણીમાં એવું હોય, જેમ પેલા બિલાડીના બચ્ચા વ્યાય ને એમ પધરામણી વ્યાય. અને પછી તો પધરામણી કરી અને પછી સ્વામી કહ્યું ચાલો જઈએ, રામોલ સ્વામી છે. ત્યાં ગયા તો સ્વામી સભા કરતા હતા એક નિશાળના ઓટલે. એટલે પ્રમુખ સ્વામી આવી ગયા, કથા કરો, અમે આરામમાં જઈએ. પેલો કે મને તાવ આવે છે, માંડ પધરામણી પૂરી થઈ તો એ કથા કરાવી પાછી. તો સ્વામી કોઈ દિવસ કહે નહીં કે મને આવું છે, મને આ પ્રકારની પરિસ્થિતિ છે. તો આ પ્રમાણેનું જે સ્થિતિ છે, યોગી બાપાના શિષ્ય થવું એ બહુ અઘરું છે. આજે યોગીજી મહારાજ જેવી વિભૂતિ, એના શિષ્ય થવું, શિષ્ય હાચા એમ તો શિષ્ય તો પણ છે, પણ એનો કોઈ અર્થ નહીં. એટલે એ જે શિષ્ય પ્રમુખ સ્વામી, યોગી બાપાજીના શિષ્ય પ્રમુખ સ્વામી થયા છે ને, એ બહુ મોટી વાત. એક વખતે 1993માં સ્વામી રાજકોટમાં હતા અને બહુ સરસ વાત કરે. એ વખતે એમણે કહ્યું કે હું યોગી બાપા તમને ઘણા હરિભક્તો કે જો શાસ્ત્રી મહારાજ તમને મળ્યા છે, સંસ્થાના પ્રમુખ તમે છો, માટે ગાદીએ તમારે ચડી જાય. બંધારણ પ્રમાણે તમારો હક છે એમ કરીને ઘણા ચડાવનારા હું ચડ્યો. આપણે કોઈના ચડાવતો હોય, કોઈ ચડાવતો ના હોય તો આપણે ચડી જઈએ. પણ સ્વામી કે મને ઘણા ચડાવનારા હતા પણ હું ચડ્યો નહીં. અને જો ચડી ગયા હોત તો મને સુખ ના થાત અને મને વગ્યા હોત એને પણ સુખ થાત નહીં. અને મારા મનમાં તો જોગી મહારાજ એ ઘણી વખત કદાચ મારા સાસુમાની કૃપા કે જોગી મહારાજના અભિપ્રાયથી મારો અભિપ્રાય જુદો થયો નહીં. આ યોગી મહારાજના શિષ્ય, આદર્શ શિષ્ય જેને કહેવાય એ પ્રમુખ સ્વામી મહારાજ, કે એમણે આવું જે યોગી મહારાજનું જે છે ને એ ખરેખરું સ્થાન શોભાવ્યું છે. આ જગ્યા છે ને ગુરુનું સ્થાન શોભાવવું એ કંઈ સહેલી વાત નથી. યોગીજી મહારાજનું, ત્યાં યોગીજી મહારાજનું સ્થાન એટલે સાધુતા સભર સ્થાન, એની વાત આગળ આવશે. તો એ જે સ્થાન પ્રમુખ સ્વામીએ ખરેખર એકદમ શોભાડ્યું. એ લોકોને એમ થાય કે વાહ, કે ગુરુ જે યોગી મહારાજના શિષ્ય એટલે પ્રમુખ સ્વામી ખરા, કહેવું પડશે. એમ કે છે ને સમર્થ ગુરુના સમર્થ શિષ્ય એવું હોય. નહીં તો ગુરુ સમર્થ હોય અને શિષ્ય હાવ થડકલાસ હોય, એવું બને જ ઘણી જગ્યાએ. પણ પ્રમુખ સ્વામી આવી પ્રકારે યોગીજી મહારાજની રુચિમાં હંમેશા રહેતા, જરા પણ પોતાનો જુદો અભિપ્રાય જ નહીં. યોગી બાપા ગોંડલનું અમારું બહુ ખેંચે. બીજા સંતો કોઠારીઓ જરા આગા પાછા થાય, સ્વામી કે બધું સ્વામી નદીમાં નાખી દે ને તો મને શંકા થાય નહીં, કારણ કે આપણા ગુરુ છે, આપણે એના શિષ્ય છીએ. તો આ શિષ્ય થવું એવો નિર્દોષ ભાવ હોવો જોઈએ, એમનામાં દિવ્ય ભાવ ગુરુમાં હોવો જોઈએ, ગુરુના વચને ટૂંક થઈ જવાની તૈયારી હોવી જોઈએ. આ બધું છે ને શિષ્યનું આ લક્ષણ છે. એવા અમે પ્રમુખ સ્વામી મહારાજને આ શિષ્ય જોયા છે કે ખરેખર આ યોગીજી મહારાજના, નહીં તો શાસ્ત્રી મહારાજ ખરી રીતે શાસ્ત્રી મહારાજથી દીક્ષિત હતા. અને એનો એ ભાવ એ કહેતા કે શાસ્ત્રી મહારાજની દયા એ કે જેવો મને શાસ્ત્રી મહારાજ વિશે ભાવ હતો એવો ને એવો મને આ યોગી મહારાજ વિશે પણ ભાવ છે. બહુ અઘરું છે, બહુ કઠણ પડી જાય. પણ એવી પ્રકારની પ્રમુખ સ્વામી મહારાજ, એવા પ્રમુખ સ્વામી મહારાજ, આવા જે શાસ્ત્રીજી અરે યોગી બાપાના એવા પટ શિષ્ય, અને એવા જે શિષ્ય છે એનાથી જ આ સંપ્રદાય આ શોભે છે. કારણ કે એ શિષ્યપણું શોભાવવું એ સહેલું નથી. અમે આગળ કહ્યું એ પ્રમાણે. તો આ પ્રમાણે યોગીજી મહારાજની રુચિ, રહસ્ય, અભિપ્રાય એ બધું અંતરમાં રાખી અને એમણે આ યોગી બાપાના ગયા પછી પણ, એટલે
એમનું જે અક્ષરધામ ગયા ત્યાર પછી જે આ એ સ્થાન ઉપર આવ્યા, પણ એટલો બધો એમણે આ સત્સંગ વધાર્યો અને આખા વિશ્વની અંદર જે ડંકો વગાડી દીધો કે જોગી મહારાજના, અને બધું પાછું તમે જુઓ. એક વાત કરી દો ભેગી ભેગી શિષ્યની. શિષ્ય કેવો હોય કે જ્યારે દિલ્હીનું અક્ષરધામ થયું ત્યારે બધા વાતો કરે કે બાપા બહુ અદ્ભુત થયું. ત્યારે સ્વામી શું કે આ તો યોગી બાપાનો સંકલ્પ થયું છે. બધા કે બરોબર છે, આ જે આ ભાગ છે ને જે મંદિરનો એ યોગી બાપાનો સંકલ્પ હતો કે અહીંયા આગળ 3 શિખરનું મંદિર થાય ને આ શાસ્ત્રી મહારાજ બિરાજે, એ પૂરો થઈ ગયો. પણ આ બાજુ તો આપે ઊભું કર્યું ને, આ યોગી બાપાના મનમાં કંઈ હતું નહીં આ બાજુનો ભાગ જે અક્ષરધામનો. સ્વામી કે ના બધું એમનું. શું કે બધું એમનું. મારા જેવાને પૂછ્યું હોય તો એમ કે આટલું યોગી બાપાને બાકી આપણે આ બધું વિચાર જ ના આવે. બોલો, બહુ અઘરું છે, અતિ કઠણમાં કઠણ છે. પણ સ્વામી ગુરુ ઉપર બધું મૂકી દેવાનું. એક એક વસ્તુ જે કહે છે ને કે આ બધી જે યશની કલગી ગુરુના ઉપર નાખી દેવી ને એ બહુ અઘરું છે. પણ યોગીજી મહારાજ ઉપર જ મારા ગુરુને લઈને જ આ બધું થયું છે, હું તો એમાં કંઈ જ નથી એવી ભાવનાથી એ રહેલા છે. ત્રીજી વાત કરી દઉં કે છે કે અમે પ્રમુખ સ્વામી શું છે, પ્રમુખ સ્વામી યોગી બાપાના શિષ્ય છે. અને પછી કહ્યું પ્રમુખ સ્વામી સ્વામિનારાયણના સાધુ છે. આ તો બહુ ગજબની વાત થઈ. યોગીજી મહારાજ સ્વામિનારાયણના સાધુ. સ્વામિનારાયણના સાધુ એટલે શું કે હરિદાસ દિવાન જુનાગઢના એ જ્યારે યાત્રાએ જતા હતા ત્યારે એમણે ગુણાતીતાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી કંઈક મંગાવવાનું, કે કંઈ જરૂર નહીં સાધુને, પણ કહો તો ખરા કે અમારે જેવા 2 સાધુ લઈને આવજો. અને બધે ફર્યા, પણ કંચન કામિનીના ત્યાગી એવા 2 સાધુ એમના આખા હિન્દુસ્તાનમાંથી મળ્યા નહીં. અને પછી આવીને કે સ્વામી તમારું સંપેતું તમારા ઘેર. બાય પ્રોડક્ટમાં મને ફાયદો એવો થયો કે હું કંઈ ફસાઈ ના ગયો. કારણ કે કોકના પ્રવચનો સાંભળું, કોકની આશ્રમની બધી વ્યવસ્થા જોઉં, કોઈ યોગનું થતું હોય, જ્ઞાન થતું હોય, જ્ઞાન થતું હોય. અને પછી હું પણ મારે પેલું જોવાનું ને કે ભાઈ આ મિલકત કોના નામે કરી છે, આ બૈરાનો પ્રસંગ છે કે નહીં. તો આ બધું લોચ જ દેખાતા હતા મને બધી જગ્યાએ. તો હું કોઈ જગ્યાએ ફસાયો નહીં, મને એક ફાયદો થયો આ 4 મહિનાની મારી યાત્રામાં. ને હું કોઈ જગ્યાએ ગોઠવાઈ જાત. પણ આ પ્રમાણે સ્વામિનારાયણીય સાધુતા એટલે ધનશ્રીનો ત્યાગ અને ભગવાનની ભક્તિ, આ 2 સ્વામિનારાયણીય સાધુતા છે. પ્રમુખ સ્વામી શું કહે છે કે પ્રમુખ સ્વામી સ્વામિનારાયણના સાધુ છે. તો કન્ફર્મેટિવ ટેસ્ટ સ્વામિનારાયણનો શું છે? પંચવ્રતે પૂરા શુરા હરિને સંભાળતા. પંચવ્રત પૂરા અને ભગવાનની ભક્તિ. જેમ કહ્યું ને 76મા પ્રકરણમાં ભક્ત ચિંતામણીમાં કે ગુર્જર ધર્મ સંત ફરતા કરતા હરિની વાર્તા, પંચવ્રતે પૂરા શુરા હરિને સંભાળતા. તો જે ભગવાનની ભક્તિ અને પંચવ્રત એ સ્વામિનારાયણીય સાધુતા કહેવાય. અને આ સાધુતા એની પદવી જેવી કોઈ બીજી કોઈ મોટી પદવી નથી. મોટા મોટી પદવી કઈ છે? સાધુની. મધ્યનું 22મું વચનામૃત શ્રીજી મહારાજે કહ્યું છે. એટલે એ પદવી મોટી. ઘણા લોકો તમે જુઓ કે પદવીઓ બહુ પ્રયત્ન કરે કે એમ થઈ જાય કે આપણે પદ્મશ્રી બનીએ, ભારત રત્ન બનીએ, શું કહેવાય પેલું પદ્મવિભૂષણ બનીએ, નોબેલ પ્રાઇઝ મેળવીએ. એક ભાઈએ તો એમ કર્યું, પોતાના દીકરાનું નામ જ ભારત રત્ન પાડી દીધું. ભારત રત્ન બકુલ ત્રિપાઠી. હવે હું વાંધો જ નહીં ને, જે સમજવું એ સમજે છે ને. એટલે આવું એ બને. પણ આ તો કહેવાનો અર્થ એ છે કે લોકોને એટલો એમાં ભલામણીની જરૂર નહીં, પૈસા આપવાનું નહીં, કશું જ નહીં. એની મેળે પતી ગયો. દીકરી નામ પદ્મશ્રી પાડી દીધું, પદ્મશ્રી બકુલ ત્રિપાઠી. એટલે આ પ્રમાણે આવી રીતે આવા બધા લોકો પદવીની પાછળ બહુ પડતા હોય, કેટલી બધી માથાકૂટ કરતા હોય. પણ સ્વામી જ્યારે નોબલની વાત થયેલી ત્યારે અમારી ઉપર બહુ ગરમ થઈ ગયા. એક વખત આબુમાં, એક વખત દિલ્હીમાં, એક વખત મુંબઈમાં કંઈક વાત થયેલી ને આપણે નોબેલ પ્રાઇઝની, એક લંડનમાં થયેલી, એક વખત આબુમાં થયેલી. સ્વામી કે શાસ્ત્રી મારા યોગી મહારાજ મને મળ્યા ને એટલે મારા બધા નોબલ આવી ગયા. એટલે કે આપણે કંઈ જોઈતું જ નથી. તો એમને એટલું બધું આ પ્રમાણે છે કે સાધુથી કોઈ મોટી પદવી નથી. આ મોટામાં મોટી પદવી સાધુ. આગળ પાછળ બીજું કશું લગાડવાની જરૂરિયાત નથી. જો હરખું એ પદવી પ્રમાણે વર્તાય તો, બાકી તો પદવી તો લટકતી જ હોય છે. એટલે આ મોટી. આ રામકૃષ્ણ મિશનના રંગનાથાનંદને પદ્મભૂષણની પદવી માટે કંઈક એમના શિષ્યો વાત કરવા ગયા ત્યારે એમણે કહ્યું જુઓ હું સાધુ છું રામકૃષ્ણ મિશનનો. It is enough ever for me that I am a saint of રામકૃષ્ણ મિશન. રામકૃષ્ણ મિશનનો હું સાધુ છું, એનાથી બીજો કોઈ એવોર્ડ મારે જોઈતો નથી. તો આ સાધુની પદવી તો બહુ અઘરી છે, અતિ કઠણમાં કઠણ છે. એટલે એમાં તો પહેલી ભગવાનની ભક્તિ. કારણ કે કહ્યું છે ધર્મામૃતમાં, ત્યાગી નામ પરમો ધર્મ શ્રી કૃષ્ણ અખિલ કારણે ભક્તિ એકાંત કે નિત્યમ તન મહાત્મા અવબોધ્યું. ત્યાગીનો મોટામાં મોટો ધર્મ શું છે? ભગવાનની ભક્તિ. એ ભક્તિ ના હોય તો બધું નકામ. યોગી બાપા કહેતા કે નારદજી જેવો ગુણવાન હોય
પણ જો ભગવાનની ભક્તિ ના હોય તો ના શોભે. પ્રથમનું 37મું વચનામૃત યોગી બાપા બહુ કહેતા. તો સાધુનું મોટું કે પ્રમુખ સ્વામી સ્વામિનારાયણના સાધુ છે, તો સાધુનું લક્ષણ છે ભગવાનની ભક્તિ હોવી જોઈએ. હમણાં થોડા પ્રસંગ કયા એટલે હું બહુ લાંબા નહીં કહું, પણ પ્રમુખ સ્વામી મહારાજ વિશ્વભરમાં ફરે છે, ભગવાનને ભૂલતા નથી. એ પછી કેનેડાની પાર્લામેન્ટનું સન્માન હોય ત્યારે ભગવાનની મૂર્તિ જેના હાથમાં હોય એ સંતને ઊભા કરે છે. જુઓ કે આ બધું સન્માન જે છે ભગવાનનું છે, હું તો એનો દાસ છું. આ બહુ અઘરું છે. પ્રમુખ સ્વામી મહારાજ આટલા મોટા ઉત્સવો કર્યા તો ચિન્મયાનંદ સ્વામી કે બાપા, અરે સ્વામીજી આપણે તો કમાલ કરી દીધા. સ્વામી કે ઠાકોર ભગવાને કર્યું, અમે કશું કર્યું નથી. એવું તરત ને તરત જ બોલે, હો, ઓન ધ સ્પોટ. જરા પણ પેલું આ મનમાં ના રાખે કે મેં કર્યું એવું. તો આ બહુ અઘરું છે. એટલે એવી ભગવાનની ભક્તિ એમની છે. બીજી ભક્તિ જે કહ્યું ને, આ તો ભગવાન બધું કરે છે એ પ્રકારની ભક્તિ. અને બીજી ભેગી નવધા ભક્તિ કે કંઈ પાણી પીવાનું હોય તો પણ ભગવાનને ધરાવવાનું. આપણે તમે જુઓ ને કે હાર પહેરવાનો હોય તો પણ ભગવાનને ધરાવવાનો. આરતી વખતે પણ ભગવાનની મૂર્તિ આગળ ધરી દેવાની. આવી જે ભક્તિ છે ને એના તો પ્રસંગોનો કોઈ પાર નથી. કેટલા બધા છે, એમાંથી 2-5 તમને કહું તો ખ્યાલ આવે કે કેટલી અદ્ભુત ભક્તિ. એક વખત અમે કુવૈતમાં હતા અને ત્યાંના હાઈ એમ્બેસેડર એને સ્વામીના ચરણ પખાડવા માટે પંચામૃત બધા આટલી કુંડીઓ તૈયાર કરેલા. સ્વામી તો ગભરાઈ ગયા. સ્વામી કે અમારે થાય જ નહીં, આ હરિકૃષ્ણ મહારાજને આખા નવરાવો અંદર, પરંતુ આ અમારે આ ના થાય. એ કહી દીધું એમણે સ્વામીએ. એક વખત અમે સ્વામી સાથે પર્થમાં હતા અને ત્યાં અમે હસમુખભાઈ વાડિયાને ત્યાં ઉતરેલા અને એનો સ્વિમિંગ પુલ મોટો હતો. એટલે પછી એમણે કહ્યું સ્વામીની તબિયત તો બહુ ઢીલી છે એટલે આપણે એમ કહેવાય નહીં કે સ્વિમિંગ પુલમાં નાવ. પણ સ્વામી તાર પગ બોળો એટલે અમારે પ્રસાદીન થઈ ગયો. સ્વામી કે લાવો ને હરિકૃષ્ણ મહારાજને નવરાવીએ. એ તો કે બાપા કે રોજ નાય છે, એ તો રોજ અહીં નવરાવે છે સંતો. એટલે સ્વામી પછી શું કર્યું, નીચા નામ્યા અને જળ લઈ અને માથા ઉપર ચડાવ્યું. આમ કેમ કર્યું કે જેમાં ભગવાન નાતા હોય ને એમાં પગ બોળવાનું ના હોય એ પ્રસાદીનું જળ માથે ચડાવવાનું હોય. હવે આવું યાદ ના આવે આપણને. આવી બધી લમણા જે કહેતા બધા તરત મારા જો પગ બોળી દીધો, પત્તો ચલાવવાના પૂરું થયું. પણ સ્વામી એટલી બધી સૂક્ષ્મ ભક્તિ. એક વખત તો મને અમદાવાદમાં યાદ છે કે હું આવી રીતે આમ સ્વામી બેઠા હતા, આમ પગ ઉપર પગ ચડાવી અને મેં વળી બાજુમાં લાવીને મૂર્તિ મૂકી, પેલી આજમાં રોડે કરવાનું, પહેલાં પૂજન કરવાનું. સ્વામીએ તરત જ પાલાઠી બદલી નાખી, આમ કરી દીધી કે આમ ઠાકોરજી આગળ પગ ના જોઈએ. બરાબર, આટલું તો કંઈ પકડાય જ નહીં આપણાથી. આવી સૂક્ષ્મ ભક્તિ તો પકડાય જ નહીં. તો આટલી બધી સ્વામીની એકદમ સૂક્ષ્મ ભક્તિ ઠાકોરજી પ્રત્યેની જરા પણ એવું નહીં. એક અમેરિકામાં આખું છે ને બધાએ પેલો કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયાનું સ્ટેજ બનાવ્યું. સ્વામી જોવા ગયા રાત્રે. સ્વામીને આવી ટેવ છે બધું આગળથી જોવે કરે, બધું કંઈ ભૂલ થઈ હોય. હા તો કે ભગવાનનું ક્યાં રાખ્યું કે જો આ બે બાજુ ઓરડી બનાવી છે ફર્સ્ટ ક્લાસ. એ કે કેમ એમ, એ કે સાઈડમાં બનાવ્યું છે. કે કેમ એમ સાઈડમાં, વચ્ચે નડે નહીં ને એટલે. સ્વામી કે ભગવાનને સાઈડમાં મૂકે તો આપણે ભગવાન સાઈડમાં જતા કાઢો બધું. રાત બધું કાઢે વચ્ચે ઓતલાયા, રાતે જ બધું. કેટલી ધમાલ પછી પૂરી ઓડિયો ભલે પડી રહી, અમે વચ્ચે લાવી દીધું હતું આપણને ત્યાં. એટલે એ પ્રમાણે સ્વામીને ઠાકોરજીનું બહુ. એક વખત એક સંત છે ને ત્યાં ત્યાં આપણા હતા અમે મુંબઈમાં બ્રહ્મધામની અંદર, અને શીરો ધરાવતા હતા ભગવાનને બહુ પ્રેમથી આમ બધા. અને પછી સ્વામીએ જોયું અને જોયું તો શીરો છે ને પેલા સંત ધરાવતા હતા ને ફડફડતો હતો. કે સ્વામી કંઈ બોલ્યા નહીં અને પછી એનો હાથ લઈ અને શિરામ નાખ્યો. પણ સ્વામી કે તારો હાથ બળે તો ભગવાનનું મોઢું નહીં બળતું હોય એટલે ઠંડો કરીને પીવડાવો તો ખબર ધરાવતા શું થાય તને. આવું તો મને ખબર નહીં, આપણે તો ધરાવીને પતિ પછી જે થયું એ. પણ સ્વામી આટલો બધો ખ્યાલ રાખે, જરા પણ આગું પાછું મનમાં ચલાવવા ના દે જરા પણ. તો એવી પ્રકારની એમની એવી બહુ જ સૂક્ષ્મ ભક્તિ ઠાકોરજી પ્રત્યેની અમે તો બહુ વર્ષો સુધી જોયું છે. કોઈ પણ રીતે ભગવાનને ગૌણ ન થવા. એટલે કે છે ને સ્વામિનારાયણના સાધુ છે. પ્રમુખ સ્વામી સ્વામિનારાયણના સાધુ છે. તો સાધુ થવું સહેલું નથી. સાધુમાં તો પહેલું આ આવે કે ભગવાનની આવી પરાભક્તિ. એ પછી પેલી નવધા ભક્તિ આવી જાય, પ્રેમ રક્ષણા ભક્તિ આવી જાય, કેટલું બધું આવી જાય. અમે જ્યારે નૈરોબીથી શું કહેવાય મુંબઈથી નૈરોબીથી મુંબઈ પાછા આવેલા ને એ તો પ્રસંગ બહુ જાણીતો છે. અને અમે તો નિરાશ થઈને હોઈ ગયા, બહુ ખરાબ થયું. તો સ્વામી ખબર પડી સવારે અમે ઉઠ્યા ત્યારે કે સ્વામી તો તરત જ કે ઠાકોરજીના માટે અમે એવું સમજેલા કે ઠાકોરજી નવરા જમાડી દીધા છે અને ત્યાં પહોંચીશું એટલે પેલા સંતો બી બધું લઈને સવારે આવે, ત્યાં એરોડ્રોમ ઉપર આવશે એટલે બધું ધરાઈ દઈશું. પણ ન જાણે જાનકી નાથે પ્રભાતે કિમ ભવિષ્યત એ મુજબ અમારે એના એરોપ્લેનમાં પાછું આવવાનું હશે, અમને એવું કંઈ ખબર જ ના હોય ને આપણને. અને એ વખતે આવી પરિસ્થિતિ બની તો સ્વામીએ ત્યાં બોલો સ્વામીને કહ્યું ઠાકોરજીનો થાળ કરો.
પૂરીને શાકને શું કહેવાય પેલો શીરો ને એવું બધું બનાવડાયું. અને સ્વામી તો દંડવટ કરે ને આંખમાંથી આંસુ વહ્યા જાય કે હો તમારે લઈને અમારે લઈને તમારે ભૂખ્યા રહેવું પડ્યું, તરસ્યા રહેવું પડ્યું. આખો દાડો સવારના 10 વાગ્યા ને 1 વાગ્યા સુધી પાણીએ નહીં ને કશુંય નહીં ઠાકોરજીને. તો એટલો બધો બળાપો કર્યો સ્વામીએ. અને ઠાકોરજીને પછી બરોબર રાત્રે 2:30 વાગે 2, 3 વાગે જમાડ્યા. અને ત્યાર પછી સ્વામી પાણી પીધા વગર હોઈ ગયા, કારણ કે એ વખતે નિર્જળા ઉપવાસ હતો. નિર્જળા કર્યો ને એરોપ્લેનમાં બેસવાનું. સવારે અમને ખબર પડી કે સ્વામીએ આવી ભક્તિ ઠાકોરજીની આ બરાબર દર્શાવી. ત્યારે અમને તો ખબર આપણે તો હોઈ ગયા, પણ એમને થયું ઠાકોરજીનું શું? તો જો એક અપમાન થયું છે, આટલી પેલું થયું છે. એવા સમયમાં ઠાકોરજીને ભૂલવાને બહુ યાદ રાખવા બહુ અઘરું છે. એનો દાખલો એક બાજુ 2 દાખલા બરોબર હતા, એક બાજુ અમે ને એક બાજુ પ્રમુખ સ્વામી સીધા. એટલે કહેવાનો અર્થ એ હતો કે આ સમયની અંદર એમને આવી પ્રકારની ભક્તિ. તો આ તો ભક્તિના પ્રસંગો તો બહુ નીકળશે, પણ આટલું સમજીએ કે એક તો ભક્તિ અને બીજું પંચ વ્રતે પુરાશુરા. એમાં કોઈ પણ પ્રકારનો ફેર ન પડે. પ્રમુખ સ્વામીનું નિષ્કામી વર્તમાન તમે જુઓ કે એક વખતે મેં ત્યાં આગળ હતા, પેલી બાજુ રાજુલા ને એ બાજુ ફરતા હતા. અને એ વખતે સ્વામી છે ને પેલા ચોતરા નાગેશ્વરી બાબરિયાવાળા તરફ, અને રાત્રે આવીને સ્વામી તો નહીં નાખ્યું. અમારે રોજ નાતા હશે, પછી જમવા બેહવાનું કહ્યું કે ના નથી ખાવું. કેમ? એમ કે મને એવું લાગે છે કે છે ને દીકરી કોક અડી ગઈ છે મને નગરયાત્રામાં. રાત્રે નગરયાત્રા નીકળેલી, બધાએ કહ્યું હા કે સ્વામી નથી અડી, આવી હતી બરોબર છે છોકરી ત્યાં નજીક, પણ એક છોકરાએ ઉપાડી લીધી હતી, એક છોકરાએ અને ખેંચી ગયો પેલી બાજુમાં, પણ તમને અડી નથી. સ્વામી કે મને શંકા પડી છે. સ્વામી શું કે મને શંકા પડી છે. તો ઉપવાસ કરી નાખ્યો. આપણે તો ખાલી એક જણ પૂછેલા નહોતી અડી ને ચાલ પત્તર લાવ. એક બહુ થઈ ગયું ને બહુ અભિપ્રાય. પણ સ્વામી ખાલી શંકામાં અમે 1000 જણાએ સાક્ષી પુરાઈ, પણ ઉડી ગયું કોર્ટમાં. ના હું કરી જ નાખું, મરી નથી જવાનું, એક દિવસ ઉપવાસ કરીશ. તો નિષ્કામ વ્રતની અંદર બહુ અઘરું છે. એટલે પેલા પુષ્પરાજ મુનિ કહે ને દુનિયામાં જેટલા બ્રહ્મચારીઓ એની લાઈન કરીએ એમાં પહેલા સ્થાનમાં જો પહેલું કોઈને સ્થાન આપવું તો પ્રમુખ સ્વામીને આપવું. એટલે આ એક મોટું છે. આ તો અત્યંત વિરલ છે. આખી દુનિયામાં સૃષ્ટ શું આખી બ્રહ્માથી ઠેઠ નીચે સુધી હજી કોઈ બાકી નથી. આમાંથી એક જ કાં તો ભગવાન અને કાં તો ભગવાનના ચરણારવિંદમાં નિમગ્ન રહેનાર પ્રમુખ સ્વામી મહારાજ. વિશ્વની વિભૂતિ આ એક જ છે. આ એક જ વર્તમાનમાં પાર પડી જાય એવું છે. બાકી આજે જુઓ સંસ્થાની અંદર સ્કેન્ડલો કેટલા બધા થાય. આ 100 વર્ષની સંસ્થા છે, એક સ્કેન્ડલ નહીં, એક કૌભાંડ નહીં. બહુ અઘરું છે, અતિ કઠણમાં કઠણ છે. એટલે વેરી ગાવ વખાણે એવું બધું કે હાળો પ્રમુખ સ્વામીની સાધુતા તો કહેવી પડશે. બધા એવી રીતે બોલે. એવા કોઈ પણ પ્રસંગની અંદર સમાધાન ચલાવી નહીં લેવાનું. એ પ્રકારના નિયમ બરોબર જડબે સલાહ એ બધા પાળે. એટલે એવા બધા ઘણા પ્રસંગો સ્વામીના આવા બધા થઈ ગયેલા છે. પણ સ્વામી જ્યારે પેલા જલસિંહ આવવાના હતા તો કોઈ બાપા એની દીકરી છે ને સેક્રેટરી જે ભેગી આવશે તો આપણે કે નહીં બેસીએ. અરે પપ્પા નક્કી થઈ ગયું નહીં બેસીએ કેવું થાય? અને ત્યાં તો વળી સેક્રેટરીએ સમજાવી દીધું એની દીકરીને કે ભાઈ અહીં ઘણું જોવાનું છે ને તમે આ સભામાં નહીં જાઓ ચાલશે. અને આ પ્રમાણે બધું એક તો સામાન્ય જેવું સભા જેવું છે એમ કહીને ચલી દીકરીને બધું ગાંધી આશ્રમ જોવાનું બધું મોકલી દીધી. એટલે એ ગઈ સીધી 12 કલાક આવી નહીં. અમે કહું બાપા આવ્યું હોત તો આપણે ના બેસતા આમ. એટલી બધી તૈયારી. એક વખત છેલ્લી વાત આ અંગેની કરી દઉં કે આપણે 1981માં ભારત સાધુ સમાજનું અધિવેશન હતું. તો હરિનારાયણ સ્વામીને બહુ ઈચ્છા કે અમારી રજત જયંતિ છે અમારા સાધુ સમાજની, તો આપણે છે ને ઇન્દિરા ગાંધીને બોલાવીએ. અમે કોઈ કંઈ વાંધો નહીં હતો, કારણ કે આપણે તો 4 દિવસ એમને આપી દીધેલું સ્ટેજ ને બધું. એ કે જે રીતે તમારે પ્રોગ્રામ કરવા એ કરો. એ કે બરોબર है प्रमुख स्वामी यहाँ बैठेंगे वो यहाँ बैठेंगे. अरे मेरे को प्रमुख स्वामी तो नहीं आवे. कि केम एम कि पेली स्त्री है ना तो अपना नियमों છે लेना आगे ऐसा है तो ठीक है जाने दो उसको. पे गुजरात के गवर्नर को बुला देंगे उसमें क्या. तो ये वक्त शारदा मुखर्जी आए એવું ને એવું જ આયા. આ એનું એ જ થયું. આ તો પાછું શારદા મુખર્જી હતા કે ऐसा है. અને પછી કહ્યું કે એમ કરો प्रमुख स्वामी के कर कमलों से ही हम करा दें उद्घाटन हमारा उद्घाटन. પછી એને કોઈ मालूम है मैं क्यों ऐसा बोलता हूँ कि अभी तक लोग हमको पूछते थे कि भारतवर्ष में जो अष्टांग ब्रह्मचर्य था वो अभी कौन है. तो અમે બધાને કહેતા જો ભાઈ અમે પરણ્યા નથી બ્રહ્મચારી છીએ ને. અમારો આખો ત્યાગાશ્રમ એવો છે. પરણ્યા ના હોય બ્રહ્મચારી ના કહેવાય, વાંઢો કહેવાય, બ્રહ્મચારી કહેવાય નહીં. પણ એક હમ સબ એસા હી હે એવું અમે બધું મન મનાવતા હતા. પણ આજે ખબર પડે છે કે આજનું વર્ષો પહેલાનું દક્ષ સંહિતામાં જ્યાં કહ્યું હશે એવું જે બ્રહ્મચર્ય અષ્ટાંગ બ્રહ્મચર્ય સ્ત્રીને જોઈને આ ન કરવું એ આજની તારીખે હળાહળ કળયુગમાં એક વ્યક્તિ પાળે છે. અને જ્યારે હવે અમને કોઈ પૂછશે કે
कि ऐसा अष्टांग ब्रह्मचर्य हिंदुस्तान में कहीं है तो हम हमारे सीने पर हाथ दे के बोल देंगे, देख लो हमारे प्रमुख स्वामी महाराज। तो आ निष्काम वर्तमान निस्वादी वर्तमान એમનું તમે જુઓ, જે આવ્યો એ ખાઈ લેવાનું. કોઈક વખતે કકરો લોટ આવી ગયો નવી ઘંટીનો ખાઈ લેવાનું. કોઈક વખતે પેલી ખજૂરની અંદર કકર આવી હોય તોય બોલવાનું નહીં. દાળમાં મીઠું ના હોય તોય બોલવાનું નહીં. કોઈ વખતે શીરામાં વળી કંઈ મીઠું ઠપકારી દીધું હોય તોય બોલવાનું નહીં. કોઈ વખતે કાકડી કડવી આવી ગઈ હોય તોય બોલવાનું નહીં. એવી રીતે કોઈ ઉકાળામાં પેલું ના હોય ખાંડ તોય બોલવાનું નહીં. હવે કોઈ બાપા એમ કેમ કે ઠાકોરજી ના બોલે તો આપણે પણ ના બોલવું. ઠાકોરજી મોટા માણસ છે તો જે રીતે ખાતા ખાય આપણે આપણી રીતે જમવું જોઈએ ને બધું. પણ સ્વાય કે જે ખાશે ને ખબર પડશે આપણે માથાઓટ ના કરવી. તો આ બહુ અઘરું છે. નિસ્વાદી વર્તમાન, નિષ્કામ, નિર્લોભ, નિર્લોભ. આજે આટલી મોટી સંસ્થા છે, પ્રમુખ સ્વાના નામે કશું નથી. એ બહુ અઘરું. નહીં તો કંઈ ને કંઈ મન થઈ જાય. આપણે જોઈએ કે તમે 1993માં અમે ગુજરાત મેલમાં આણંદથી ત્યાં જતા હતા મુંબઈ, અને ટિકિટ હતી પણ રિઝર્વેશનના 50 રૂપિયા બાકી હતા. એટલે અમે ગોઠવાઈ ગયા. આમ તો બધા 1000 માણસે વિદાય આપીને ત્યાં બોલો આવ્યો ટિકિટ કલેક્ટર, અરે ટિકિટ કંટ્રોલ શું કહેવાય ચેકર, અને કે ભાઈ તમારા 50 રૂપિયા 4 જણા છો તમે 200 આપો. અને અમે 4 જ હતા, હું સ્વામી પ્રિયદર્શન સ્વામી ને નારાયણ ચરણ, બીજો કોઈ હરિભગતનો કોઈ છોકરો કોઈ ભેગો નહીં કોણ જાણે દિવસે. એવું થઈ ગયેલું. અમે કોઈ બીજા મોઢા સામું જોઈએ. અમે 4 આવ લોકો જેવા, કોઈ કે પૈસા નહીં કોઈની પાસે. અમે કોઈ ભાઈ એમ કરને ભાઈ અમે કંઈ વડોદરા આવશે તો પાઈ દઈશું, અથવા મુંબઈ કોઈક આવશે. અમે આ બધું ચાલતું ત્યાં એક ભાઈ પાછળ ઊભા હતા. એ કે સ્વામી હું આપી દઉં છું લોન, એને 200 આપી દે. અમે કોઈ તમારું સરનામું આપો, અમે તમને મોકલી દઈશું મુંબઈ. અરે કે મારા અજમેરા મિત્ર છે ને, આ તો મારો લાભ છે, સેવા થઈ ગઈ. આપ જુઓ કે આવા અબજોના મંદિરો બાંધનાર સ્વામીને પોતાના 50 રૂપિયા માટે પણ ઓસવાય થવું પડેલું એ અમે નજરે જોયેલું. આ કહેવાય નિર્લોભી વર્તમાન. પોતાની કોઈ સારી વસ્તુ રાખવાની નહીં, જેમ તેમ જેવું તેવું ચલાવી લેવાનું. અત્યારે આપણે સગવડો આપીએ છીએ પણ સ્વામી જેમ તેમ ચલાવી લેતા. એમને બાકડા બે ભેગા કરીને હોતા જોયા છે, રેતીના ઢગલા ઉપર સુતા જોયા છે. પછી તમે જુઓ આ પ્રમાણે અમે એક વખતે કંઈક ડાંગરામાં હતા અને કાંકરાવાળી ભૂમિ અમારી ભેગા સ્વામી 1966માં હોઈ ગયેલા, એ પણ અમે જોયેલું છે. એટલે આ કોઈ પદાર્થ ઉપર એમને પ્રીતિની મારા માટે આવું જોઈએ તેવું જોઈએ. નિષ્કામ, નિર્લોભ, નિસ્વાદ, પછી કે નિસ્ને આ ડાંગરા શું કે એમનું ચાણસ નામ જ ના બોલે અને એના વિકાસનો કોઈ ધ્યાન જ ના આપે. એક વખત એક ભાઈ મુરજીભાઈ વિકાસ લઈને આવ્યા કે રસ્તો પકડો, પેલા બાલમુકુદ પરીખ લઈને આવ્યા હતા. સ્વામી વાત જ નહીં, મને એ વાત જ નહીં કરવાની, તમે ભૂલી અહીંથી ઊભા થઈ જાઓ. તો એ કોઈ દિવસે આ એનો કોઈ પ્રેમ નહીં. અને આપ જુઓ નિર્માનીપણાના તો પ્રસંગ બહુ થઈ ગયા છે કે કોઈ પણ પ્રકારે માન નહીં. એ તો બહુ મોટામાં મોટો ગુણ છે. અતિ કઠણમાં કઠણ છે નિર્માનીપણું, કે કોઈ પણ પોતે હું કંઈક છું મેં આ કર્યું. એક જ પ્રસંગો મોડું થાય છે આજે. તો આપણે જોઈએ અહીં આગળ આપણે પેલી પ્રદક્ષિણા બંધ કરવી કે ખુલ્લી રાખવી એક પ્રશ્ન થયેલો. હવે એ વખતે બધા કે પછી સ્વામી હું સવારે આવું ત્યાર પછી વાત કરીશું. પછી સવારે સ્વામી ઉઠ્યા અને પછી બોલાયા કે મને સ્થળ ઉપર આવ્યા કે મને રાતનો એવો સંકલ્પ, મને વિચાર આવ્યો છે કે આપણે અહીં ખુલ્લું રાખીએ. આ તો મારા વિચાર આવ્યો હો, તમારે જેમ કરવું એમ પાછા કરજો. અને બધા તો આમ આશ્ચર્ય પામી ગયા. $1 મિલિયન ડિસિઝન, કે આવું તો ડિસિઝન જો અત્યારે ખુલ્લી છે કંઈ ફાઇન લાગે છે ને ત્યાં ખુલ્લું એવું. પહેલાં બધા એને બહુ ઊંચું કે દરવાજો કરો, ભેગું કરી નાખવું, ઘણા બધા પ્રશ્નો હતા. પણ કોઈ દિવસે અરે સ્વામીએ આ પ્રમાણે એક ડિસિઝન આપી દીધું. વિશેષ વાત એ કહેવાય એમની કે કોઈ દિવસ સ્વામી એ બાજુથી નીકળ્યા છે પણ કે નહીં હો આપણે આપણું આ સૂચન આપણું કેવું લાગે છે જોયું. કોઈ દિવસ કે નહીં, કોઈ દિવસ પાછા એ પછી યાદ નહીં કરાવવાનું, ભૂલી જ જવાનું તરત. એ તો બહુ એનાથી ઊંચી વાત થઈ ગઈ. તો આવી પ્રકારે કોઈ માન નહીં, કોઈ પ્રકારનું આ નહીં. કે આપ જાણે કે મુંબઈથી નૈરોબી ગયા, નૈરોબીથી મુંબઈ પાછા આવ્યા તો એ કશું જ નહીં. કોઈ ગાળો બોલી જાય એ પણ મેં તો નજર જોયું. કોઈ મંદિરે મેં એમને ઉતારી દીધા હોય એ પણ મેં નજર જોયું છે. હમણાં તમે કહ્યું પેલા લોટિયા બોટિયા બોલતા હતા એવા બધા દાખલાઓ પણ અમે નમરો શું કે પંચમહાલમાં નજર જોયા છે. પણ સ્વામીને કોઈ પણ પ્રકારનું માન નહીં. સબ ગુણ પૂરન પરમ વિવેકી ગુણ કો માન ન આવે, નારદ એસે સંત સદા મોહે ભાવે. તો પંચે વ્રતે સ્વામી આવા પૂરા શુરા છે અને આ ભગવાનને સંભાળી રહ્યા છે. એટલે આપણે એમ કહીએ કે ભગવા તો અમે બધાએ પહેરીએ છીએ. જેમ કે છે ને ગાંધીની ટોપીઓ તો ઘણાએ પહેરે છે પણ ખરેખર તો એ રવિશંકર મહારાજના માથા ઉપર શોભી એવી રીતે ભગવા તો ઘણા પહેરે છે. પણ ભગવું ભારતનું જે વસ્ત્ર જો કોઈએ શોભાડ્યું હોય તો પ્રમુખ સ્વામી મહારાજ. સ્વામિનારાયણના સાધુ છે. પ્રમુખ સ્વામી કોણ છે? સ્વામિનારાયણના સાધુ છે. તો આવી પ્રકારે સાધુતાના ગુણે યુક્ત વર્તે છે. અક્ષરધામમાં આતંક થયો
અને જ્યારે એમણે જે સ્થિરતા રાખી, આખું વિશ્વ વારી ગયું સ્વામીની સાધુતા ઉપર કે હિન્દુસ્તાનમાંથી હજી સાધુતા મરી પરવારી નથી. વાહ! પ્રમુખ સ્વામીએ પ્રાર્થનાથી જવાબ આપ્યો, પ્રત્યાઘાત નહીં. તો એ પ્રમાણે ગમે તે પ્રસંગોની અંદર સ્થિરતા રાખવી, સાધુતાથી વર્તવું, આટલા મોટો સમૂહને સાચવવો, અને એ પણ સાધુતાથી. 10 લાખ સત્સંગીઓ, અમારા જેવા 850 બધા જુદા જુદા તુલસી સંસાર મેં ભાત ભાત કે લોક જેવા. હવે એમાં આટલા બધા સ્વભાવ પ્રકૃતિઓની સાથે કામ લેવું એ સહેલું વાત નથી. ઘરનો એકનો એક છોકરો નથી સચવાતો, એકનો એક નથી સચવાતો, કોઈ ના તો પત્ની નથી એની સાથે ફાવતું એને. તો આવી પ્રકારનામાં પણ આટલું બધું સાચવે અને આટલું બધો સત્સંગ આટલો વિકાસ કરે છે, એ પણ સાધુતાના માધ્યમથી. કેતન મિસ્ત્રી આપણે બોલો છે ને, ચિત્રલેખાવાળો, એને 27/11/2007 દિવસે બોચાસણમાં સ્વામીને પૂછ્યું કે સ્વામી, તમે આ પ્રમાણે આ બધું શતાબ્દી મહોત્સવ કર્યો, એની તમારામાં શું ભાવના છે? સ્વામી કહે, જો અમારા ગુરુ શાસ્ત્રી મહારાજ અને યોગીજી મહારાજ, એની સાધુતા આના મૂળમાં છે. આજે શતાબ્દી ઉત્સવના મૂળમાં આમની સાધુતા છે. કરજતમાં અમને કહેલું કે સંસ્થાના વિકાસમાં કોણ છે? સાધુતા છે. માટે આ બરોબર તમે રાખજો. એ પોતે તો રાખે છે, આપણને પણ રખાવે છે. એ આપણને ખરેખર અનુભવ થાય છે. એટલે પ્રમુખ સ્વામી મહારાજે સાધુતાના માધ્યમથી વિશ્વની અંદર વિકાસ ડંકો વગાડ્યો છે. આખા વિશ્વમાં જે ડંકો વાગ્યો છે, એમનું બીજું કે એવું ભણતર હમણાં કહ્યું ને, એવું તો કંઈ બધું આપણને લાગે નહીં, પણ સાધુતા સખત. જેમ ધનશ્રીનો ત્યાગ કરો એટલી સાધુતા નથી હો, સરળપણું, પછી નિર્માણી, એ તો બધું ખરું, નિર્માણીપણું અને બધું ઘણા પ્રકારના બધા ગુણો અંદર આવે છે. તો એવા વિરલ વિભૂતિ યોગી પ્રમુખ સ્વામી મહારાજ એ આપણા ગુરુ છે. તો આપણને કેટલો બધો કેફ રહે, આપણને એટલો કેફ રહે. ભલે આપણે જે હોઈએ ધીરે ધીરે સુધરીશું, પરંતુ આમ થાય કે આપણને ગુરુ તો સર્વોપરી મળ્યા છે ને, એનો તો કેફ હોવો જોઈએ ને, કે દુનિયામાં ના હોય એવા. જેમ પેલા રામ સ્વરૂપ શાસ્ત્રીજી કહેતા હતા કે જુઓ, પ્રમુખ સ્વામી એક આપણી આધ્યાત્મિક સંપત્તિ છે, અને કળિયુગની અંદર એક અદ્ભુત વ્યક્તિ આજે આ પૃથ્વી પર વિચરી રહ્યા છે કે જે અમારા હૃદય સમ્રાટ છે, જેને લઈને ભારત સમાજનું મોઢું ઊંચું રહે છે, એ છે પ્રમુખ સ્વામી મહારાજ. જેમ ચિદાનંદ સ્વામી કહેતા કે જેમ આપણે સ્ટેથોસ્કોપ જોઈએ ડૉક્ટરની યાદ આવે, પ્રમુખ સ્વામીને જોઈએ અને ભગવાનની યાદ આવે. આ બધા ઔપચારિક વચનો નહોતા હો, અંતરમાંથી આવેલા આ બધા વચનો આપણે જોઈએ કે ચિદાનંદ સ્વામી જુઓ, આત્માનંદ સ્વામી જુઓ, સત્યમિત્રાનંદ સ્વામી, બધાના અભિપ્રાય નથી બોલતો, પણ આ બધાએ એટલા બધા સ્વામીથીની સાધુતાથી અભિભૂત થઈ ગયા કે આવી સાધુતા અમે કોઈ દિવસ કોઈ જોઈ નથી. હંસ પ્રકાશજી બોલતા કે ચારિત્ર ભૂષણાહ સંત, સ્વામી દેશ વિદેશમાં વિચરે છે, ધનશ્રીના ત્યાગમાં જરાય ફેર પડવા દેતા નથી. યાર, બહારના લોકોને પણ આટલો બધો ગુણ આવી જાય. યોગીજી મહારાજની સાધુતા આજે પ્રમુખ સ્વામીમાં ઉતરેલી છે. એનો એક છેલ્લો દાખલો કરીને પૂરું કરું કે જ્યારે વાસુદેવ યુગ બાપા ધામમાં ગયા પછી અહીં અમદાવાદમાં અહીં શ્રદ્ધાંજલિ સભા હતી ગીતા મંદિરમાં, એમાં વાસુદેવાનંદ સ્વામી પ્રમુખ પદેથી બોલ્યા. એ વખત બધા આખા અમદાવાદના વિશિષ્ટ વ્યક્તિઓ ભેગા થયેલા કે દેખો, જોગી महाराज ने हमने उनको देखा है, वो तो स्वामीनारायणीय थे, वो स्वामीनारायणीय थे, हमें तो બધા सन्यासी છીએ, लेकिन वो खरेखर भगवान के भक्त थे और आज आप उनके स्थान पर है. प्रमुख स्वामी, आज ऐसा नहीं समझना कि योगी जी महाराज चले गए और आप अकेले हो गए, हम आपके लिए हमारा प्राण देने के लिए भी तैयार है. તો આવા મોટા મોટા સંન્યાસીઓનો જે એમણે સાધુતાના દ્વારા જે આવો એક સદભાવ પ્રાપ્ત કરેલો છે વિશ્વભરમાં, એ બહુ એક વિરલ વસ્તુ બનેલી છે. તો એવા યોગી પ્રમુખ સ્વામી મહારાજ એક આખા વિશ્વની એક વિરલ વિભૂતિ, અને એ આપણા પ્રમુખ છે. તો એમના દ્વારા આ તો ગુણગાન ગાયા, પણ એમના જેવા ગુણો જેમણે ભગવાનને અખંડ ધાર્યા છે અને ભગવાનની અખંડ ભક્તિ કરે છે, એવી ને એવી ભક્તિ અને એવા ગુણો આપણામાં પ્રાપ્ત થાય, એ જ પ્રાર્થના.